આચાર્યજી પ્રણામ. ભારતમાં ઘણા બધા નાના મોટા પર્વ તહેવાર છે જેમાં મોટા ભાગે જોવામાં આવ્યું છે કે પુરુષોની લાંબી ઉંમરની કામના થાય છે. જેમ કે વટ સાવિત્રી થઈ ગયું કે પછી કરવા ચોથ, આ બધું. તો એમાં પુરુષોની લાંબી ઉંમરની પાછળ શો ડર છે કે કોઈ તો રહેશે હંમેશા આપણી સાથે. અને બીજી વસ્તુઓ જે આ બધાને એક વાર્તામાં જોડવામાં આવે છે. જેમ સાવિત્રી સત્યવાનની વાર્તા કે અલગ અલગ વાર્તાઓ, તો એનો સાંકેતિક અર્થ શો છે, મતલબ એનો વાસ્તવિક અર્થ શો છે, તે જાણવા ઈચ્છું છું. અરે, એ જલ્દીથી મરી જાય છે તો એને બચાવવા પડે છે. દુનિયાભરમાં પુરુષ મહિલાઓ કરતાં 4-5 વર્ષ ઓછું જીવે છે. અને એ નથી કે કોઈ મોટું સાહસનો કોઈ યુદ્ધ કે શૌર્ય કંઈક બતાવવા ગયા હતા એટલે શહીદ થઈ ગયા. મૂર્ખ હોય છે, જિંદગી એવી જીવે છે. ફટાક દઈને હૃદયનો હુમલો આવે છે. અને હૃદયનો હુમલો આવવામાં ઘણીવાર મહિલાઓનું યોગદાન રહે છે. તો તે નહીં કરે માનતા એની લાંબી ઉંમર માટે, તો કોણ કરશે? મેં એક યુટ્યુબ પર શોર્ટ જોયો. એનું શીર્ષક જ આ જ હતું: Why women live longer than men. એક મગરમચ્છની ચામડી ઓઢીને નદી. આણે જોયું લાગે છે, હસી રહ્યો છે. નદી કિનારે 2-3 મગરમચ્છ પડેલા છે. તો મગરમચ્છની ચામડી ઓઢીને એમની વચ્ચે ચાલ્યો ગયો અને કંઈ થઈ નથી રહ્યું. જ્યારે કંઈ થયું નહીં, 5 થી 10 સેકન્ડ તો તે કંટાળવા લાગ્યો. તો જે મગરમચ્છ બેઠા છે એને આંગળી કરી રહ્યો છે અને ચાલી રહ્યો છે. પગથી ઉપર ચામડી નાખેલી છે કે મગરમચ્છ બધા મૂર્ખ બની જશે. અને એનું ટાઇટલ જ આ હતું: વાય વુમેન લીવ લોંગર ધેન મેન. કારણ કે મહિલાઓ આ બધું નથી કરતી. તો લાંબી ઉંમરની પ્રાર્થના પુરુષો માટે જ તો કરવી પડશે ને. તમે જે હરકતો કરો છો તો મરશો જ ને. રોડ રેજમાં તમે મરો છો, હાર્ટ એટેકમાં તમે મરો છો. કેટલી બધી બીમારીઓ છે જે પુરુષોને જ વધારે થાય છે. જેટલા અત્યારે યુદ્ધો થાય છે, 2 મોટા યુદ્ધ ચાલી રહ્યા છે આ સમયે પૃથ્વી પર. બંનેમાં શું મહિલાઓ મરી રહી છે? તમે જ તો મરી રહ્યા છો ને, તો તમારા માટે જ તો પ્રાર્થના કરવી પડશે ને. તમે જ તો ત્યાં ચાલ્યા જશો, અમે પણ આવીએ. સમજમાં આવે છે વાતા? હવે જે દ્રષ્ટિથી પૂછી રહ્યા છો કે કેમ પ્રાર્થના કરે છે, હા, તે એ જ છે. એને આશ્રિત બનાવી દેવામાં આવી છે. જેની પર તમે આશ્રિત છો તો એનો ખ્યાલ તો રાખશો ને. જે મિસ્રના રાજા હતા, જેની મમ્મી મળતી હતી, આ બધા જે પિરામિડ વગેરેનો ખેલ હતો. જાણો છો એમાંથી ઘણાએ શું નિયમ બનાવી રાખ્યો હતો? એમણે નિયમ બનાવી રાખ્યો હતો કે જ્યારે એ મરશે તો એમની બધી રાણીઓ અને જે એના પ્રિય મંત્રી કે વજીર હતા, તે બધાને પણ મમ્મીમાં મૂકી દેવામાં આવશે. અરે, કોઈ આફ્ટર લાઈફ નથી. એનો ખ્યાલ રાખવામાં આવશે. કારણ કે રાજા મર્યો તો બધી રાણીઓ અને બધા વજીર, એને પણ મરવું પડશે. તો રાજાને મરવા જ નહોતા દેતા. જો રાજાને તાવ આવી જાય તો રાણીઓ બધી બેહોશ થઈ જાય અને વજીર બધા આમ તેમ ભાગવા માંડતા હશે કે રાજાને હમણાં છીંક આવી. આપણો પ્રેમ પણ એવો જ હોય છે, જેની સાથે સ્વાર્થના તાર જોડાયેલા હોય છે. આપણે એની બહુ પરવા કરીએ છીએ, બીજી કોઈ વાત નથી. જેને તમારા સર્વે સર્વ બનાવી દીધા,
જે તમારો અભિરક્ષક થઈ ગયો. પ્રોવાઈડર. પ્રોવાઈડર સમજો છો? દાણા પાણી તમારા હવે એનાથી ચાલશે. અન્નદાતા થઈ ગયા છે તે તમારા. એની લાંબી ઉંમર માટે પ્રાર્થના તો કરવી જ પડશે ને. એમાં કોઈ પ્રેમ થોડો જ છે. તે મરી ગયો તો આખો પરિવાર ભૂખ્યો મરશે. સ્વાર્થની વાત છે. હવે તે મરવા માટે તૈયાર બેઠો છે. વિશ્વાસ ન હોય તો જઈને જોજો, પથારીની નીચે મગરમચ્છની ચામડી મળશે. બધું તે જગ્યા અને સમય નક્કી કરીને આવ્યો છે. આટલા વાગ્યે જઈને આ વખતે ફરીથી વાંસ લઈને મગરમચ્છ મારીશ. જૂના હોર્મોન છે, એને એમાં જ મજા આવે છે. કંઈક એડવેન્ચર હોવું જોઈએ, થ્રીલ હોવી જોઈએ. અને મગરમચ્છે દોડાવ્યો તો હવે ભાગી રહ્યો છે. પછી એને કહી રહ્યો છે, અરે તને પોતાની જાતિની પણ પરવા નથી. હું તારા જેવો છું. વાત સમજમાં આવી રહી છે? કોણ નથી ઈચ્છતું કે એની ગાડી 100 થી 150 વર્ષ ચાલે? કોણ નથી ઈચ્છતું? ઈચ્છો છો ને? હા, બીજાની ગાડીને જરૂર પડે તો ઠોકી પણ દઈએ છીએ. પોતાની ગાડીની લાંબી ઉંમર તો બધા ઈચ્છે છે. પોતાની ગાડી છે ને તો એમાં બેસવા મળશે. ગાડી વેચી છે? કોઈએ વેચી છે ક્યારે પોતાની ગાડી? પ્રેમી છો ગાડીઓના? શું છો? વેચતા નથી? શી વાત છે? કોઈનું સાંભળ્યું છે ગાડી વેચતા? કોઈને જાણો છો એને વેચી હોય? ગાડી વેચ્યા પછી પણ એની લાંબી ઉંમર માટે તત્પર રહો છો. ઇન્સ્યોરન્સ વગેરે કરાવો છો કે તેને કંઈ થઈ ના જાય. ઇન્સ્યોરન્સ આજ તો હોય છે ગાડીનું કરવા ચોથ. વર્ષમાં એકવાર તેને કંઈ થઈ ન જાય. એના પછી પણ કરાવો છો, વેચી દીધા પછી પણ. હવે સ્વાર્થના તાર તૂટી ગયા. જેટલો કાઢી શકતા હતા એ ગાડીમાં એક છેલ્લી વાર કાઢી લીધો એને વેચીને. હવે એના માટે કોઈ કરવા ચોથ નથી. જેમ કાલે કરવા ચોથનો એકચ્યુઅલ અર્થ સમજ્યો, તો એ જ રીતે સાવિત્રી અને સત્યવાન એમાં પણ જે કથા છે કે યમરાજ આવે છે રહેવા માટે, તો એકચ્યુઅલમાં તો કોઈ યમરાજ નથી હોતા. તો એનો શો સાંકેતિક અર્થ હતો. આ કઈ તરફ ઇશારો કરી રહી હતી? જે અભિષ્ટ હોય, પ્રિય હોય, જે ખરેખર પ્રેમને લાયક હોય એને પોતાનાથી છીનવી લેવા ન દો. બસ આટલી એવી વાત છે. નામ પણ તો જુઓ ને શું છે? શું છે? સત્યવાન. સત્યવાન. સત્યવાનને ક્યારેય સ્વયંથી દૂર ન થવા દો. એના માટે મૃત્યુનો સામનો કરવો પડે તો કરો, પાછું માંગી લો. મૃત્યુ તો લઈ ગઈ હતી. લઈ ગઈ હોય તો પણ કહો નહીં, પાછી આપો. આ વસ્તુ એવી નથી જે કાળ આપણી પાસેથી છીનવી શકે. તો સત્યને મેળવવા માટે કાળનો પણ મુકાબલો કરવો પડે તો પણ કરવો. ઠીક છે, લઈ આવો. બસ આ જ છે.